ગુડ મોર્નિંગ। હવે આજે ડુંગળી કાપવાનું કામ ચાલુ છે। લાલ ડુંગળી છે અત્યારે, એને કાપવાનું કામ ચાલુ છે। આ પડામાં ડુંગળી છે બધી લાલ, સવારમાં ચાલુ કર્યું છે કાપવાનું। અવડો ટકરો બની ગયો છે, હવે એટલી ભેગી થઈ એમ ડુંગળી કપાય છે। ભાઈ ઊભો હવે જોવે ભાઈ બધું। આ પડામાં બધે ડુંગળી કાપવાની છે, આખા પડાની। લાલ ડુંગળી ને ધોળી ડુંગળી। આ બધી ડુંગળી કટિંગ થાય હવે। એક નંબરની છે ડુંગળી। ધોળી છે થોડીક, અરે ધોળીની સાટ છે એમાં। ને ધોળી ડુંગળી બતાવું તમને, આ ઉપર બધી લાલ છે। જોવો બધી ડુંગળી, આવા જ ગાંઠિયા છે બધા, મૂળિયા એમ છે। આ ધોળી ડુંગળી, અહીંથી શરૂઆત થાય ધોળી। આ બધી ધોળી છે, એમાં ધોળીમાં થોડીક લાલની સાંજ પડેલી છે। લાલ ડુંગળીનું કાપવાનું કામ ચાલુ છે। હવે ડુંગળી કાપી, પણ ચાની તૈયારી કરીએ છીએ। ચા બનાવવો છે, હવે ભઠ્ઠો કર્યો છે 4। આ તપેલી મૂકીએ, આ ચા મૂકીએ, હવે ચા બનાવીએ। ડુંગળી એમ છે, વાહ। હવે ચા બનાવી નાખી, બધાને ચા પાઈ દઈ। આ પાણી નાખ્યું છે અત્યારે। દૂધ લાવ્યા બરણી, બીજે બધું છે છૂટું દૂધ ઘણું લાવ્યા છે, વાંધો નહીં આવે। ચા બની જાય એમ, 4 લોટા ઘણા થઈ રહી વચી રહે। બસ બસ હવે નહીં નાખો, હા। પછી ચા પી લઈ। શા નો રશિયા થઈ, હવે શા જો અમારે ગુગા કાકા શા પીવા આવ્યા, પણ હવે શા બનવાની રાહ જોવે છે। જવાની તાપે એને ઠંડી કેટલી લાગે, ઠંડી લાગે છે ગુગા કાકા? તાપવા મળ્યા છે, શા પીવે છે અત્યારે। માનો હમણાં બનાવીને પી લે પછી। આ કયો શા બને છે? 18 નો શા બને છે। અહીંનો કોડ છે 18। શા નો કોડ આવે છે હવે બધાયમાં કોડ વગર થાય જ નહીં। 18 નો શા કહેવાય। કાસો રસ્તો ને પાકો રસ્તો, ગામડામાં એવું જ હોય, ઘડીક કાસા રસ્તા આવે, ઘડીક પાકા રસ્તા આવે ને, ઈ રોડ મળી જાય બધાને। હા, એ ઝીંઝુડા ને બધું આડું આવીને થઈ જાય બધું કામ આપણું। 18 ની શા પીવે છે હવે। કેમ લાગી શા? મૂળ હારી નથી લાગી, વિડિયો ઉતારવાનું તમે બધા બેન અમને બહુ સારું લાગે। એ જો શા નો હવે જો એટલો કેપ ચડે, નશો બોલે છે। નશાનું કામ છે। ડુંગળી કાપતા કાપતા
ચાનો ટાઈમ થયો એટલે ચા પીવે છે. આ વાટિયું ખડ છે. ગાઉ ભેહુંને જોવે ને એની સગવડ છે બધી. ઓલું એટલું વઢાઈ ગયું છે અને આ બીજો વાટ છે. ખડે એમ છે. અને 2 દિવસ પહેલા પાઈ દીધું છે. હવે વધ્યા સીડ્યું છે. આ બધું ખડ. ચા પીવાનું કામ ચાલુ છે અત્યારે. આ બપોર પછીની 2 વાગ્યા છે અત્યારે. 2 વાગ્યા પછીની એટલી કપાણી ડુંગળી. 2 વાગ્યા પહેલા, સોરી. આ કાપવાનું કામ ચાલુ છે. લાલ ડુંગળી કાપવાનું. તડકો છે આજે. આ લાલ ડુંગળી છે. આ ડુંગળી કપાઈશ. ડુંગળી કપાઈ છે. અત્યારે ખડના સાંયે ઘડીક બેઠો છું અને ડુંગળી કાપવાનું ચાલુ છે. એટલી કપાઈ ગઈ છે આ બાજુની બધી. ખડના સાંયે બેઠો. હવે આ ડુંગળી કાપવાનું કામ ચાલુ છે. ડુંગળીનો ટકરો એમ થયો છે. ખડ છે બહુ મોટું. વાડજો ખડ કે અમે એને. લાલ ડુંગળી છે લાલ. આ બપોર પછી અત્યારે એટલો ટકરો થયો છે. 5 વાગી ગયા છે. આ જેટલું કપાણ થઈ ગયું છે. કાપવાનું કામ ચાલુ હતું. લાલની અંદર થોડીક ધોળી છે. ટકરો એમ બનાવ્યો છે. ડુંગળી આમ ડુંગળી વધો કંઈક વીઘે ઉતરે હારી. 5 વાગ્યા. ડુંગળી એટલે ડુંગળી. હો ટકરો જવો ઓડો મોટો છે. લાલ ડુંગળી. હું છો કાકા? ઓય કાકા. તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. મેં તો કે શું કાકા. હા મોજીલા છે એ હોય કાકા. એટલે કીધું આપણે. આ ટકરો. પોણા 6 થયા છે અત્યારે. અને આ ટકરો થયો એટલો ડુંગળીનો. 30 જણા કાપતા હતા. આ ટકરો છે ડુંગળીનો. આ ડુંગળીનો આખો ટકરો. જય સુરજ દાદા. આપણાની ડુંગળી જે હતી એ એટલું કાપી નાખી છે એટલે. અને અહીંયાથી થોડીક ઓલો લીમડો દેખાય ત્યાંથી સીધો પટ્ટો એમને કાપતા જાય છે. આ બગલો દેખાય ત્યાં. ઓલી બાદ બધી ધોળી છે. આ બધી કપાઈ ગઈ. આ થોડી ખૂણાની બાકી છે. હવે આ ડુંગળી બધી કપાઈ ગઈ છે. આ ટકરો આખો. થોડીક ધોળી છે અંદર. એ તો વીણાઈ જશે બધી.
શેને બાકી એમ ટકરો ઉતારો હારો બેઠો એવું લાગે છે. હવે ઠેલા ભરીએ ત્યારે ખબર પડે. જય શ્રી રામ.